એક ગર્વ લીધા જેવી વાત છે ભાઈ. કાવીઠા ગામની અંદર જ્યાં અમારા રતનસિંહ બાબા ખરેખર મિત્રો જેને ધર્મના ધીંગાણા ખેલ્યા હતા, જેને ધર્મના ધીંગાણા ખેલ્યા હતા, અને ત્યાં સર્વે કાવીઠિયા ભાઈઓ અમારા રતનસિંહ બાબાની વસ્તી એક એક કણ ભેગો કરી અને માતાજીના મઢડા તો હતા, પણ આ ભાવ પેલા ઢોળવાથી અમારા રમેશ મામા એમને એવો જાગ્યો ભાઈ હીરાભાઈ કે બધી તો મંદિર છે આપણી કરણી દેવીના, પણ જે આપણો કાવીઠિયા કોનો રતનસિંહ બાપ, આપણા સર્વે કાવીઠિયા કોના રતનસિંહ બાપ છે, જો એની જગ્યામાં એક મંદિર બની જાય ને નાનું એવું, એને તો નાનું વિચાર્યું હતું, પણ બાપ જો અયોધ્યાની ગાદી ન બનાવી દે, અયોધ્યા જેવું જો ધામ નો રસાવી દઉં તેથી જગતમાં મારા બાપ એ ભાઈઓના સહકારથી અને ભાઈઓનો બહુ ફાળો બધાનો બહુ ભાવ, અને સર્વે ભાઈઓનો એકનો નહીં, સર્વે ભાઈઓનો અમારા કાઠિયાવાડ એ બાજુ આપણે બધા ભાઈનો ભાવ એવો બધાએ ફાળો આપેલો. પણ અત્યારે મંદિર બને છે ને ભાઈ, આવું વિચાર્યું ન હોય. આરસપાણનું મંદિર બને છે અને પથ્થરનું મંદિર, જે અયોધ્યામાં રામ મંદિરમાં પથ્થર વપરાનો ને એ આ મંદિરમાં પથ્થર વપરાવાનો બધો તાવીના અને ખાસ કરીને તો એ બાપલા 3 વર્ષની વાતો હતી, 3 વર્ષની વાતો હતી, 3 વર્ષે મંદિર પૂરું કરી દેવાનું, થોડો 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 પૈસો કદાચ પૂરું તો મારા બાપ રતનસિંહ કરે, ચાલુ એને કર્યું છે અમારા કાવીઠિયા પરિવારે, પણ બાપ તમારું જો ધાર્યું કામ ન કરી દઉં ને તેથી મને કાવીઠિયાની જગ્યામાં બાપ રતનસિંહ ને ખોટ લાગી જાય મિત્રો. એટલે બાપ 1 વર્ષમાં ભાઈઓના સહકારથી 1 વર્ષમાં મંદિર પૂરું થવાનું છે મિત્રોને. તાલીના ગળિયાથી મને કાવીઠિયા કોનો વધારવા એટલે કીધું છે બાપ એ ખમા ખમા મારા રોજા તુને જાજી ખમા મારા રોજા મારી આય કોલર ના રોજા મારી મસનારી ના સે રોજા